સપ્તાહનો હવે આજે છેલ્લો દિવસ છે, ખાસ કરીને બજારની અંદર થોડીક રિકવરીના સંકેતો છે. ફરી પાછા આપણે ગઈકાલે 23,000ની પાસે આવીને બંધ થયા, એટલે આ સાપ્તાહિક ધોરણે 23,000નું જે લેવલ છે એ થોડુંક ડિફેન્ડ થવું પણ જરૂરી છે. ગિફ્ટ નિફ્ટી જે સંકેતો આપી રહ્યું છે એ થોડીક રિકવરીના સંકેતો છે, અને સ્વાભાવિક છે. ગઈકાલે આપણે જે બુધવારના હાઈની વાત કરીએ તો ઓલમોસ્ટ આપણે 800 પોઈન્ટ જેટલા ખાલી ગઈકાલના દિવસમાં આપણને ઘટાડો આવ્યો છે બુધવારના ઉચ્ચતમ સ્તરેથી. તમને લાગે છે ખાસ કરીને 23,000નું ડિફેન્ડ થવું નિફ્ટી માટે ઘણું મહત્ત્વનું રહેવાનું છે આજના દિવસ માટે? અને ખાસ એની સાથે જ બેંક નિફ્ટીનું સેટઅપ પણ થોડુંક નબળું છે, ત્યાં પણ શું વ્યૂ રાખી રહ્યા છો? ગુડ મોર્નિંગ ટુ એવરીવન. જો અહીંયાથી 23,000ની ઉપર આપણે ક્લોઝિંગ મળ્યું આપણને, અને 23,000 ઇઝ અ વેરી ક્રુશિયલ લેવલ ડેફિનેટલી. અને નીચેમાં જે લોઝ બન્યા છે 22,950 940ની આસપાસ, those lows are also very important. હવે ટ્રેન્ડ ડાઉન છે, એની અંદર કોઈ ડાઉટ નથી કે લો ટોપ લો બોટમ ફોર્મેશન્સ છે. હરેક ટાઈમ ફ્રેમમાં પ્રીવિયસ સ્વિંગ લોઝ નીચે તૂટ્યા છે. કાલની જે સેલ ઓફ આવ્યું એની અંદર બહુ બધા સ્ટોક સેક્ટર્સમાં બહુ શાર્પ સેલ ઓફ હતા. ઇનફેક્ટ ઇવન જે લાર્જ કેપ સ્ટોક્સ હતા એની અંદર પણ સારા એવા સેલ ઓફ હતા, અને પ્રીવિયસ સ્વિંગ લોઝ તૂટ્યા છે. હવે અહીંયાથી જે રિકવરીના સંકેત આપણને મળી રહ્યા છે, મને લાગે છે કે એનો રેઝિસ્ટન્સ અરાઉન્ડ 23,250, અને એની ઉપર જે પ્રીવિયસલી આપણે સ્વિંગ હાઈ બનાવ્યો એક દિવસ પહેલા, એક જ ટ્રેડિંગ સેશન પહેલા, વિચ ઇઝ 23,863, આ લેવલ્સ આપણને બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને મને એવું લાગે છે કે આજે આપણે શાર્પ ઉપરની તરફ આજે આપણે ખુલશું, એની અંદર આ રિકવરીમાં 23,250 અને 23,600ની આસપાસ એક રેઝિસ્ટન્સ લઈ શકીએ છીએ. પણ હા, આની અંદર જે બાઉન્સ બેક આવશે એની અંદર કોઈક સેક્ટર, વેરી સ્પેસિફિક સેક્ટર્સ પર આપણને બહુ ધ્યાન રાખવાની જરૂર છે. જેવી રીતે પાવર સેક્ટર છે. પાવર સેક્ટર મને હજી પણ બહુ જ ગમે છે, કેમ કે એ ઉપરની તરફ સસ્ટેન કરી રહ્યો છે, ઉપરના લેવલ્સ પર સસ્ટેન થઈ રહ્યો છે. સો યસ, વી હેવ ટુ બી વેરી સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક. આ એકદમ જ અત્યારે આપણે રિવર્સલના કોઈ સાઇન નથી. અહીંયાથી આપણે એમ નો કહી શકીએ અહીંયાથી આપણે બોટમ બનાવી લીધું છે ને અહીંયાથી હવે આપણે સારી એવું ઉપરની રેલી જોવા મળશે. અત્યારે આપણે ઓનલી એન્ડ ઓનલી એક બાઉન્સ એક્સપેક્ટ કરી રહ્યા છે. પહેલો ટાર્ગેટ 23,250, અને એની ઉપર જે આવરલી સાઈડ પર અગર તમે જુઓ તો 23,400 પણ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. એટલે આ લેવલ્સ અત્યારે આપણે ધ્યાનમાં રાખવા. જેમ લેવલ ઉપરની તરફ તૂટે છે એમ આપણે ટ્રેડ કરવું. પણ અત્યારે સ્મોલ રિકવરી એક્સપેક્ટ કરી રહ્યા છે, પણ ટ્રેન્ડ ડાઉન છે. ટ્રેન્ડ ડાઉન, સ્મોલ રિકવરીની એક અપેક્ષા. આની રિકવરી આવી શકે આજના દિવસમાં. 23,250 પહેલું લેવલ જે અચીવ આપણને થતું જોવા મળી શકે, અને 23,250 અચીવ થાય ત્યારબાદ 23,600 સુધી કદાચ આપણને આ રિકવરી જતી જોવા મળે. ક્લિયર વ્યૂ છે, કોઈ બહુ મોટો ટ્રેન્ડ રિવર્સલ નથી. એક નાનકડો બાઉન્સ આપણને આજના દિવસે જોવા મળી શકે છે, ધ્યાન રાખીશું. આપણી સાથે